આજે પુરુષોત્તમ માસનો ચોથો દિવસ છે અને ચોથા દિવસે આપણે કાઠાગોરમાની વાર્તા વાંચીશું. ચોથી કે જે સેવાનું ફળ. એક ડોસી અને એક ડોસો રહે. તેને ઘરે 3 દીકરા. ત્રણેય દીકરા જુદા રહે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ડોસી ડોસાને પુરુષોત્તમ માસમાં નાહવાની ઈચ્છા થઈ, પણ બંને જણા નાહવા જાય તો રાંધીને ખવડાવે કોણ? ડોસો તો મોટા દીકરાને ત્યાં ગયો અને વાત કરી કે ભાઈ, આખો મહિનો અમને તારે ત્યાં રાખે ને તો અમે પુરુષોત્તમ માસ કરીએ. મોટા છોકરાએ તો ઘસીને ના પાડી દીધી. ડોસો વચેટ દીકરાને ત્યાં ગયો અને વાત કરી. વચેટ દીકરાએ કહ્યું, પિતાજી, મને તો કોઈ વાંધો નથી, પણ મારી પત્નીનો સ્વભાવ આકરો છે. નિત્ય કજિયો કરશે અને તમને ફાવે તો રહો. ડોસો ત્યાંથી નાના દીકરાને ત્યાં ગયો. ડોસાને આવેલો જોઈ દીકરો વહુ પગે લાગ્યા. ડોસાએ બધી વાત કરી. દીકરો અને દીકરાની વહુ બોલી ઉઠ્યા, પિતાજી, એ શું બોલ્યા? માવતરની સેવા કરવાનું અમારું ભાગ્ય ક્યાંથી? ડોસી અને ડોસો તો નાના દીકરાના ઘરે રહે છે. સવારે નદીએ નાહવા જાય અને લાકડીના ટેકે ટેકે ચાલ્યા આવે. ઘરે આવે કે એમના ભીના લુગડા વહુ લઈ લે અને બારણાના કમાડ ઉપર નાખે. કમાડની પાછળ કોઠી હતી, તેમાં ભીના લુગડા ટપક્યા કરે. વહુ કામથી નવરી પડે ને એટલે સારી રીતે નીચોવી અને સૂકવી દે. પુરુષોત્તમ માસ પૂરો થયો. ડોસી ડોસાએ નાની વહુ અને દીકરાને આશીર્વાદ દીધા. અચાનક વહુની નજર પેલી કોઠી ઉપર પડી. વહુ જુએ છે તો આખી કોઠી મોતીથી છલોછલ ભરેલી હતી. તેણે પોતાના પતિને વાત કરી. સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો. નાના દીકરાને તો મા બાપની સેવાનું ફળ મળ્યું એમ જાણી આખા ગામના બ્રાહ્મણોને નોતર્યા અને પુરુષોત્તમ માસનું ઉજવણું કર્યું. બીજા 2 દીકરાઓએ આ વાત જાણી કે પુરુષોત્તમ માસમાં ડોસા ડોસી નાહીને લુગડા લાવતા, એમાંથી જે પાણી ટપકતું તેના મોતી બની ગયા. આથી તેઓએ મનમાં ગાંઠ વાળી કે હવેથી ડોસી ડોસાને આપણે ત્યાં રાખવા. ફરી પુરુષોત્તમ માસ આવ્યો એટલે મોટા દીકરાએ ડોસી અને ડોસાને પોતાને ઘરે રાખ્યા. તેઓ કમાડ ઉપર જે ભીના લુગડા નાખે ને તેને વહુ બરાબર નીતરવા દે. બિચારા મોટા દીકરાની માટીની કોઠીઓ ઓગળીને ઢગલો થઈ ગઈ. ધાન પણ પલળીને સડી ગયું. જેવી ભક્તિ એવું ફળ. જય પુરુષોત્તમ રાય. જેવા નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો. જય પુરુષોત્તમ રાય. હવે આપણે સાંભળીશું કે પુરુષોત્તમ માસનું મહાત્મ્ય, એટલે કે અધ્યાય 4, જે મળ માસની વિતક કથા. વારંવારના અપમાન અને તિરસ્કારને લીધે મળ માસનું જીવન ઝેર જેવું થઈ ગયું. તે વિષ્ણુ ભગવાનનો ચરણ સ્પર્શ કરી અને કહેવા લાગ્યા કે હે કૃપાનિધિ, મારા બધા ભાઈઓ મારો તિરસ્કાર કરી અને અપમાન કરી રહ્યા છે અને લોકો પણ 30 દિવસ સૂર્યનું સંક્રમણ થઈ સરકી જાય છે. તેથી મને હળધૂત કરી અને મળમાસના હલકા નામે સંબોધે છે. મારો અધિષ્ઠાતા દેવ પણ કોઈ નથી, તો કૃપા કરીને મારી રક્ષા કરો. હું આપને શરણે આવ્યો છું. આપે દેવકીને કંસના ત્રાસમાંથી મુક્ત કરી, દ્રૌપદીની લજ્જા રાખી, ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો, તો મારો પણ ઉદ્ધાર કરો. આમ કહીને તે મળમાસ રડવા લાગ્યો. મળમાસના કરુણ વચનો સાંભળી દયાભાવે શ્રી વિષ્ણુ બોલ્યા કે હે મળમાસ, તું મારે શરણે આવેલો છે, માટે તું સર્વે દુઃખોમાંથી છૂટીશ. તું ચિંતા ન કરીશ, તું નિરાશ થઈશ નહીં. ભગવાનના વચનો સાંભળી મળમાસને આનંદ થયો. તેણે 2 હાથ જોડીને કહ્યું કે મારું કોઈ નામ નથી, મારું કોઈ નામ નથી, મારો કોઈ આશ્રય નથી. તેથી સૌ મારો તિરસ્કાર કરે છે. આપના મધુર વચનો સાંભળીને મને શાંતિ થઈ, તો મારા ઉપર પૂર્ણ કૃપા કરી અને મને દુઃખમાંથી મુક્ત કરો. એમ કહીને મળમાસ શ્રી વિષ્ણુના ચરણે ઢળી પડ્યો. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિઓ, ભગવાને આગળનું શું કહ્યું તે હવે પછીના બીજા દિવસે, એટલે કે અધ્યાય 5માં સાંભળીશું. તો જય પુરુષોત્તમ રાય. અને જો આપને આ વિડીયો પસંદ પડતા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા અધ્યાય સાથે અને નવા કાઠાગોરમાની વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. અને વચ્ચે જે 2 ભાગ છૂટી ગયા છે તે પણ વિડીયો મૂકી દઈશ,
તો આપ જરૂરથી સાંભળી લેજો.